કાર્યકર્તા એમ કીધું તો ડમી પોસ્ટર બનાવી દીધું છે. મેં આ ફેસબુક સાથે જોડાયું છું. તમારી ફેસબુક ઉપર તમે જોયું કે તો સાચી વાત. અને બીજી આ લોકો ડરના કારણે એમ હશે કે અમે રાજપૂત છીએ, રૂપાલાવાળી ટિકિટ રદ ન થાય એના કારણે અમને ન કીધું. ના એવું પણ છતાં અમે ભાજપ સાથે જોડાયેલા છીએ અને અમને રૂપાલાની ટિકિટ રદ થાય તો અમે કાયમી ભક્તિમાં કોઈ લેવા સ્વાભિમાન વાળી વાત છે. અને એ અમારે ડેલિકેટ પ્રસંગ છે, અમને કોઈ લોન નહીં કરી પણ એ ડર હોય શકે કે આ લોકો. हेलो हेलो नमस्ते सर, बहादुर सिंह परमार बात करो छो। गांधीनगर लोकसभा कार्यालय થી વાત કરી રહી છું। हेलो हाँ बोलो સર, તમે આવનારી લોકસભા ચૂંટણીમાં પેજ પ્રમુખ તરીકેની જવાબદારી મળી છે? મતદાનના મળી છે બેન, મળી છે જવાબદારી મને પેજ પ્રમુખ તરીકેની છેલ્લા 20 વર્ષથી નિભાવું છું, બરાબર છે? પણ અમારો જે મોટો પ્રશ્ન સમાજનો છે ને નહીં પતે ત્યાં સુધી કોઈ કામગીરી કરવામાં આવશે નહીં બેન, જ્યાં સુધી અમારો આ પ્રશ્ન હાલો હાલો હેલો હા, મને જવાબદારી મળેલી છે ને છેલ્લા 20 વર્ષથી નિભાવું છું પાર્ટીની જવાબદારી તરીકે। નહીં આવતો સરખો। હેલો હા બોલો। છેલ્લા 20-25 વર્ષથી હું આ પાર્ટીની જવાબદારી પેજ પ્રમુખ નહીં પણ સાણંદ શહેર તરીકે અને બધા જ મતદારો તરીકે હું મારી ફરજ બજાવું છું, બરાબર છે? હા, પણ અત્યારે અમારા ક્ષત્રિય સમાજનો મોટો પ્રશ્ન આપ જાણો છો, બરોબર? અમારા ક્ષત્રિય સમાજનો મોટો પ્રશ્ન જાણો છો એટલે અમારા સમાજથી મોટું કંઈ નથી બેન। બીજા નંબરે પાર્ટી છે અમારે તો જન્મથી ભાજપમાં કેસરિયા કલરમાં મેં આ બધું કરેલું છે અને અમે એની માટે બલિદાનો પણ આપેલા છે, એટલે માટે જ્યાં સુધી આનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી કોઈ કાર્યક્રમ કરવામાં આવશે નહીં, કામ કરવામાં આવશે નહીં બેન। અચ્છા, માહિતી બદલ આભાર, થેન્ક યુ। કાર્યકર્તા એમ કીધું તો ડમી પોસ્ટર બનાવી દીધું છે। મેં આ ફેસબુક સાથે જોડાયું છું, તમારી ફેસબુક ઉપર તમે જોયું કે તો સાચી વાત. અને બીજી આ લોકો ડરના કારણે એમ હશે કે અમે રાજપૂત છીએ, રૂપાલાવાળી ટિકિટ રદ ન થાય એના કારણે અમને ન કીધું. ના એવું પણ છતાં અમે ભાજપ સાથે જોડાયેલા છીએ અને અમને રૂપાલાની ટિકિટ રદ થાય તો અમે કાયમી ભક્તિમાં કોઈ લેવા સ્વાભિમાન વાળી વાત છે. અને એ અમારે ડેલિકેટ પ્રસંગ છે, અમને કોઈ લોન નહીં કરી પણ એ ડર હોય શકે કે આ લોકો. हेलो हेलो नमस्ते सर, बहादुर सिंह परमार बात करो छो। गांधीनगर लोकसभा कार्यालय થી વાત કરી રહી છું। हेलो હા બોલો। સર, તમે આવનારી લોકસભા ચૂંટણીમાં પેજ પ્રમુખ તરીકેની જવાબદારી મળી છે? મતદાનના મળી છે બેન, મળી છે જવાબદારી મને પેજ પ્રમુખ તરીકેની છેલ્લા 20 વર્ષથી નિભાવું છું, બરાબર છે? પણ અમારો જે મોટો પ્રશ્ન સમાજનો છે ને નહીં પતે ત્યાં સુધી કોઈ કામગીરી કરવામાં આવશે નહીં બેન, જ્યાં સુધી અમારો આ પ્રશ્ન હાલો હાલો હેલો હા, મને જવાબદારી મળેલી છે ને છેલ્લા 20 વર્ષથી નિભાવું છું પાર્ટીની જવાબદારી તરીકે। નહીં આવતો સરખો। હેલો હા બોલો। છેલ્લા 20-25 વર્ષથી હું આ પાર્ટીની જવાબદારી પેજ પ્રમુખ નહીં પણ સાણંદ શહેર તરીકે અને બધા જ મતદારો તરીકે હું મારી ફરજ બજાવું છું, બરાબર છે? હા, પણ અત્યારે અમારા ક્ષત્રિય સમાજનો મોટો પ્રશ્ન આપ જાણો છો, બરોબર? અમારા ક્ષત્રિય સમાજનો મોટો પ્રશ્ન જાણો છો એટલે અમારા સમાજથી મોટું કંઈ નથી બેન। બીજા નંબરે પાર્ટી છે અમારે તો જન્મથી ભાજપમાં કેસરિયા કલરમાં મેં આ બધું કરેલું છે અને અમે એની માટે બલિદાનો પણ આપેલા છે, એટલે માટે જ્યાં સુધી આનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી કોઈ કાર્યક્રમ કરવામાં આવશે નહીં, કામ કરવામાં આવશે નહીં બેન। અચ્છા, માહિતી બદલ આભાર, થેન્ક યુ।